સ્વાગત છે આપણા આજના બ્લોગમાં। તો મિત્રો જોઈ શકો છો અત્યારે ઘરની આગળ બ્લોગ શૂટ કરીએ हैं। તો થોડુંક આજ સારું છે તે બ્લોગ શૂટ કરી લીધો। તો મિત્રો જોઈ શકો છો આપણી ગલકી કન આપણે ઊભા હા, ફૂલો પણ બેહી ગયેલો મિત્રો, ગલકા પણ સારા ઉતરો હ। તો જોરદાર છે ને આ છે મારું ઘર। તો મિત્રો લેપડી સોય આપણે ઊભા રહ્યા તમે જોઈ શકો છો, આ છે લેપડી। તો લેપડી સોય આપણે ઊભા હા, આ છે આપણી બે પાડીઓ તમે જોઈ શકો છો મિત્રો, આ છે પાડીઓ માટે સાપરું। તો ચાલો મિત્રો સાપરામ જઈએ આપણે। સાપરામ કંઈ નહીં પણ એનો જીએ ખરા મારું હારું ડોહાચી વાંધા મિત્રો। જો આ છે સાપરું, આની ચાર નાખેલી તમે જોઈ શકો છો મિત્રો। તો આ છે સાપરું ડોબા માટે સ્પેશિયલ પાડી માટે। તો બ્લોગમાં મિત્રો સપોર્ટ કરવાનો તમારે। તો મિત્રો કોઠી જઈએ, કોઠો બોઠો આ બેઠો હોય તો પડ્યો હોય તો લેતા આવીએ। કોઠું ખાવાનું મન થયું બીમાર પણ તો હા જોઈ શકો છો મિત્રો આપણી ગલકી। તો બ્લોગમાં બની રહેજો મિત્રો। ચાલો આપણે ઘરે જઈએ પહેલાં। ચાલુ મેલી જતો રહ્યો તો આપણે સર આપણી ગાદી બીમારની ગાદી છે આપણી કાર મેળવી રહી છે તમે જોઈ શકો છો। અહીં આપણે સૂયા છીએ તો થોડી વાર બેસતે પાણી પી લઈએ પછી આપણે જઈએ કોઠો જોવા પડ્યો પણ પડ્યો તો પાણી પી લઈએ। તો મિત્રો જો ફ્રીજમાં સ્પેશિયલ ખાવાની આઈટમ બે જ વધી છે, એક એપલ છે, બે કેળા છે, બધું ખાઈ ગયો। તો મિત્રો પાણીના બાટલા છે તો બ્લોગમાં બને રહેજો। પાણી પી લઈએ જો હું તો ચાલો મિત્રો આપણે કોઠી જતા આવીએ, કોઠો પડ્યો હોય તો લેતા આવીએ। તો મિત્રો તમને કોઠી બતાડું, આ છે કોઠી, કોઠો તમને દેખાશે મિત્રો। તો મિત્રો બ્લોગમાં સપોર્ટ કરજો। ચાલો આપણે કોઠો લેવા જઈએ। તો મિત્રો જો રસ્તો બહુ ડેન્જર છે, ચારમાં રહી જવાનું છે તો જઈએ આપણે। તો મિત્રો આ છે ઝોપડી માતાનું મંદિર, પેન છે કાળકા માતાનું મંદિર મારી કુળદેવીનું। તો આપણે કોઠી આવી જવા મિત્રો તમે જોઈ શકો છો। મિશન સાપનું કોઠું ચોર, કોઠું ચોરી કરવાનું મિશન સાપનું કોઠું લઈને ઘરે જઈશું। તો ભાગમાં બને રહેજો મિત્રો। મિત્રો જોઈ શકો છો તમે કોઠી આપણે આવી ગયા। તો મિત્રો નીચે જઈએ, કોઠો પડ્યો હોય તો લઈને જઈએ ઘરે। મિત્રો બીક લાગે એવું લાગે છે તમે જોઈ શકો છો। એક પડ્યું છે પાણી કાઢીશું હવે। તો મિત્રો જોઈ શકો છો અહીં ગાડી ધોમરેડું પણ છે મારું હારું સાપ। તો મિત્રો મને તો બીક લાગે છે, હવે અંદર તો આપણે નહીં જઈએ, બહાર મળે તો લઈશું। તો મિત્રો ચાલો બધે જોઈ લઈએ આપણે। તો મિત્રો આ કોઠો પડી છે તમે જોઈ શકો છો। તો જો મિત્રો આ છે ગામડાડું મિત્રોમાં તો બીક લાગે છે તો આપણે કોઠું લઈ લઈએ પછી જોઈએ સારું છે કે નહીં। તો મિત્રો જો આ છે કોઠું, સારું છે। તો મિત્રો હવે આપણે ઘરે જઈએ કોઠું લઈને, પહેલાં આગળ જઈને કોથળાને સાફ કરી દઈએ, સૂકી નાખીએ હું સાફ કરી નાખું। તો મિત્રો મળી ગયું કોઠું આપણો। તો હું કેમેરો ફરી નાખું 1 મિનિટ, કોઠું મેલી દઉં, હાથ મૂકી દઉં। તો મિત્રો આપણા હાથમાં આવી ગયું છે કોઠું તમે જોઈ શકો છો। अभी मजा आएगा ना भिड़ो। આપણને સાપ જોવા મળ્યો, મતલબ સાપ તો ના કહેવાય, ગામરેડું હતું। कौन है ये लोग? बीस लाख की वरी के पास कहाँ से आते हैं?
બહુ વાડ છે એટલે આપણે બીક લાગતી છે એટલે આપણે પાછા વળી ગયા પાછા ઘેર આવી ગયા. તો મિત્રો અમારા બે સેટર દૂર છે કોઠી એટલે આપણે જતા હોવા ના લાગીએ પણ ઝાડખોર એટલે સાચવવું પડે બધું. તો મિત્રો આપણે ઘરે આવી ગયા. કોઠું મળી ગયો જોરદાર પૈસા. તો મમ્મીને બધા બતાવીએ કોઠું આવી ગાડી લઈને रहा नहीं जाता तड़प ही ऐसी है ना. આવી ગયા. દેખો મિત્રો ખરાબ છે કોઠું તો આને આપણે કઈ નહીં નાખી દઈશું. ओ भाई ચાલો નાખી मारो દઈએ. मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार. ખરેખર વિડીયો બનાવું એવો. તો મિત્રો પાછા આપણે ઘરે આવી ગયા finally. તો મિત્રો મારા આઈફોનનું ચાર્જર તમને બતાવ્યું કેવું છે. હા સર મારા અંબેમાં તમે જોઈ શકો છો મિત્રો. હા સર ગોગો બાપુ છે, મહાકાળી માતા, મેલડી માતા, દ્વારકાધીશ, હરિકૃષ્ણ મહારાજ પર છે તમને બતાવું. હરિકૃષ્ણ મહારાજ, બારબીના ધણી રામદેવજી મહારાજ, સરસ્વતી બાપુ, લક્ષ્મી માતા છે, વિષ્ણુદેવ ભગવાન, બજરંગબલીના આપણે એમની માતા. મિત્રો આ છે મારા આઈફોનનું ચાર્જર. કેટલું મસ્ત છે. મિત્રો જો અંદર ગીત પણ વાગે છે જોરદાર. ભગવાન સપોર્ટ કરજો. કંઈ કહેતો નહીં. બહાર તમે તાપ કેટલો તમે જોઈ શકો છો. ખૂબ જ તાપ વધી ગયો છે. તો મિત્રો હવે આપણે ખાટલામાં આરામ કરીશું. આપણે બ્લોગ એન્ડ કરીશું. તો સપોર્ટ કરજો. જો સપોર્ટ કર્યો કરતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ને બને એટલો વિડીયો શેર કરજો. જય માતાજી.